નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છું અમારી ટીમ સાથે. શું છે જગદીશ, અને સુપર પ્રાઇમ ટાઈમમાં આજે સૌથી પહેલા વાત કરીએ, જામ્યો છે વરસાદી માહોલ. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ થઈ રહ્યો છે અને સૌથી વધુ વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લામાં જ વરસ્યો. મધ્યપ્રદેશની સરહદથી જોડાયેલા જિલ્લાઓમાં હાલ સૌથી વધુ વરસાદ થઈ રહ્યો છે, કારણ કે હાલ એક મજબૂત સિસ્ટમ મધ્યપ્રદેશ પર સક્રિય થઈ છે અને જેના કારણે હાલ આ ધોધમાર વરસાદ થઈ રહ્યો છે. જો કે માત્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત નહીં, દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ થયો છે અને હજુ પણ આગામી 48 કલાક સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે અને આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આવી શકે વરસાદ. અને આપણા ગુજરાતમાં 70% કરતાં વધુ વરસાદ થઈ ગયો છે અને હજુ પણ આગામી દિવસોમાં સારા વરસાદની આગાહી છે. એટલે ગુજરાતની ધરા જળથી તરબોળ થતી જ રહેશે. જો કે મેઘમહેરની સાથે સાથે સુપર પ્રાઇમ ટાઈમમાં આપને આકાશી આફત પણ બતાવીશું. ત્યારે શરૂઆત કરીએ ઓગસ્ટમાં વરસી રહેલી આફતથી.